પરમાત્મને નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રીમદ ભાગવતની અંદર અનેક સંતોની વાતો બતાવી છે. એક સંત હતા ચાંગદેવ કરીને. 1400 વર્ષની સાધના કરી અને સિદ્ધિઓ મેળવી હતી. મૃત્યુને પાછું ઠેલવી દીધું હતું. એને સાંભળ્યું કે સંત જ્ઞાનેશ્વર છે, એની કીર્તિ ચારે બાજુ ફેલાણી છે. ચાંગદેવને એમ થયું કે આજકાલનો છોકરો એ શું ભક્તિ કરે, એનામાં એવી શું સિદ્ધિ હોય. એટલે એને જ્ઞાનેશ્વર માટે એક પત્ર લખવું એમ થયું. તો પત્રમાં શું લખવું એને વિચાર ન આવ્યો. એટલે એને કોરે કોરો પત્ર ચાંગદેવ પાસે મોકલાવ્યો છે. મુક્તાબેનના હાથમાં પત્ર આવ્યો છે. મુક્તાબેને પત્રમાં એટલું લખ્યું કે 1400 વર્ષ તમે જીવા અને સિદ્ધિઓ મેળવી, પણ હજી તમે કોરાને કોરા રહ્યા. પત્ર પાછો ચાંગદેવ પાસે ગયો ને ચાંગદેવે જોયું, ચિઠ્ઠી વાંચી, હવે આને મળવા જવું જોશે. ચાંગદેવ આવ્યા છે, પણ પોતાની સિદ્ધિનું અભિમાન હતું કે આની પાસે હું જાઉં તો મારો કંઈક પ્રભાવ બતાવું. એટલે એને વાઘ ઉપર બેસી અને વાસુકી નાગનું દોરડું કર્યું અને આમ જાય છે. જ્ઞાનેશ્વર ઓટલા ઉપર બેઠા હતા. એને એમ થયું કે આ ચાંગદેવ આવે છે તો મારે એનું સ્વાગત કરવા જવું જોઈએ. એટલે ઓટલાને આજ્ઞા કરે છે. ઓટલાને કે ઉડ. એટલે ઓટલો ઉડીને ચાંગદેવ પાસે જે આવતા હતા ત્યાં રસ્તામાં આવે છે. જ્ઞાનેશ્વર પ્રણામ કરે છે. ત્યારે ચાંગદેવને ખબર પડી કે હું તો સજીવ ઉપર મેં વિજય પ્રાપ્ત કર્યો. સજીવને હું એની ઉપર બેસીને હું જઈ શકું છું, પણ આ ધન્ય છે જ્ઞાનેશ્વરને કે જે નિર્જીવને પણ આજ્ઞા કરી શકે છે અને ઉડાડી શકે છે. તો મારા કરતાં આ વધારે સિદ્ધિવાળા છે. જ્ઞાનેશ્વરમાં કોઈ જાતનું અભિમાન નહોતું. જ્ઞાનેશ્વર સિદ્ધ સંત થઈ ગયા છે. વાહમાં રોટલી શેકવી હોય ને તો તાપ ન હોય, સગડી ન હોય, તો વાહમાં એમ કે મારા વાહ ઉપર રોટલી શેકી લ્યો. એની બેન વાહ ઉપર રોટલી મૂકે ને રોટલી શેકાઈ જતી. આવી અનેક વાતો જ્ઞાનેશ્વરજીની છે. જ્ઞાનેશ્વરની ગીતાએ આવે છે, બહુ ઊંચી છે, વાંચવા જેવી છે. શ્રી પરમાત્મને નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ.